ત્યારે યમુનાજી આવ્યા. એવો પ્રસંગ લીલામાં કહેવામાં આવે છે કે એકવાર બધા જ વ્રજભક્તો મળીને ઠાકોરજી પાસે ગયા અને ગોપીજનો એમ કહેવા લાગ્યા કે રોજ તો સ્વામીજી પ્રધાન રૂપે ગોપીઓના યુથાધિપતિ હોય અને આપ રાસ કરો. આજે અમારો મનોરથ એવો છે કે આજે યમુનાજી યુથાધિપતિ બને, મુખ્ય સ્વામીની બને અને પછી મહારાજ થાય. ઠાકોરજી કહેવા લાગ્યા પણ જો સ્વામીજીને ખબર પડશે તો નારાજ થશે. ના, અમારો મનોરથ છે કે આજે મુખ્ય સ્વામી રૂપ યમુનાજી બિરાજે. વૈષ્ણવોએ ખૂબ મનોરથ કર્યો તો ઠાકોરજી માની ગયા, ઠીક છે. અને યમુનાજીને તૈયાર કર્યા, સોળે શણગાર સજી અને યમુનાજી પધાર્યા અને મહારાસની શરૂઆત થઈ. રાસ કરતા કરતા મધુર ધ્વનિ, કિંકણીઓના અને શોર છેક સ્વામીજીની નિકુંજ સુધી ગયા. સ્વામીજીને થયું મારા વગર રાસ થઈ રહ્યો છે, હમણાં જઈને જોઉં છું. અને કોપાયમાન થઈને સ્વામીજી ઉતાવળે પધાર્યા. એટલામાં કોઈ સખી દોડતી આવીને રાસમાં કહેવા લાગી, અરે સ્વામીજી ખૂબ કોપાયમાન થયા છે ને અહીંયા પધારી રહ્યા છે. બધા જ વ્રજભક્તો ગભરાયા. અરે સ્વામીજી ક્યાંક શ્રાપ આપી દેશે તો ભૂતલ પર જવું પડશે, શું કરવું? અને વિચાર કરતા કરતા બધા વ્રજભક્તોને વિચાર આવ્યો અને ફૂલ બન્યા અને ફૂલની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં પધારી ગયા. અને પુષ્પની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં બિરાજ્યા. અને સ્વામીજી દોડતા દોડતા આવ્યા અને યમુનાજીને થયું કે મારા સુખ માટે આ બધા વ્રજભક્તો ગભરાયા છે, શું કરું? અને જલ પ્રવાહ રૂપે યમુનાજી ત્યાં વહેવા લાગ્યા. યમુનાજી વહેવા લાગ્યા. વ્રજભક્તો, અન્ય ગોપીજનો વ્રજભક્તો કંઠમાં માળા બની પુષ્પની શ્રીકંઠમાં બિરાજી ગયા. સ્વામીજી પધારે ને ચારે બાજુ જુએ છે. નિશ્ચિત અહીંયા રાસ થઈ રહ્યો હતો, હજી પણ ધ્વનિઓ ગૂંજી રહી છે. પણ આ બધા વ્રજભક્તો ગયા ક્યાં? ચારે બાજુ શોધવા લાગ્યા ને સ્વામીજીની દ્રષ્ટિ પડી ઠાકોરજીના કંઠમાં રહેલી પુષ્પની માળા ઉપર કે નિશ્ચિત આ વ્રજભક્તો માળા બનીને બિરાજ્યા છે. અને સ્વામીજીએ જ્યાં માળા પકડીને ખેંચી અને તૂટ પડી મોતીન કી માલા, જ્યાં માળા તૂટીને બધા જ વ્રજભક્તો ભૂતલ પર પડ્યા. અને ત્યારે શ્રી યમુનાજીને ખૂબ તાપ થયો કે અરે મારે કારણે આ મારા સુખનો વિચાર કરવા માટે વ્રજભક્તોએ આ મનોરથ કર્યો હતો અને વ્રજભક્તોને લીલાથી વિખૂટા પડે ને ભૂતલ પર પડવો પડ્યો. હવે જ્યાં સુધી લીલાથી વિખૂટા પડેલા એક એક જીવો ફરી લીલામાં પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું ભૂતલ પર જ નિવાસ કરીશ. અને આમ વિચાર કરી નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સમજાન કે તાતી અતિ આતુર જુ ધાઈ. શ્રી યમુનાજી પધાર્યા અને સ્વામીજીને એમ થયું કે અરે હું કોપાયમાન થઈ અને એને કારણે યમુનાજીએ જલપ્રવાહ રૂપે ભૂતલ પર પધારવાનો વિચાર કર્યો. વ્રજભક્તો ભૂતલ પર પધાર્યા. હવે હું પોતે મહાપ્રભુજી રૂપે, આચાર્ય રૂપે ભૂતલ પર જઈ એક એક જીવોને બ્રહ્મ સંબંધ કરાવીશ અને ફરી લીલામાં પ્રાપ્ત કરાવીશ. અને આમ વિચાર કરી સ્વયં સ્વામીજી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર્યા અને એક એક દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યા. અને જ્યારે બ્રહ્મ સંબંધ થાય તો સૌથી વધારે આનંદ કોને થાય? કે જે ભૂતલ પર આવ્યા છે ફરી લીલાનો સંબંધ પ્રાપ્ત કરાવવા માટે. અને એટલા માટે અહીંયા કહ્યું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે, દોર કર શોર કર જાય પીએ સો કહે, અતિ આનંદ મન में જુ હરખે. જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ને, અને બ્રહ્મ સંબંધ થાય એટલે યમુનાજી દોડતા 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 ઠાકોરજી પાસે જાય. પ્રભુ બધાઈ છે, બધાઈ છે, બધાઈ છે. અરે શું બધાઈ છે? કે પ્રભુ લીલાથી વિખૂટી પડેલી એક સખી ફરી નિત્ય લીલામાં પ્રાપ્ત થઈ છે. અને પ્રભુ પણ હરખાય. તો બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા, વામ એટલે ડાબો હાથ, ફરકે. અનેક અનેક ભાવ બતાવે. ડાબુ ભુજા કેમ ફરકે? એક તો એ બતાવ્યો માર્ગ કે સ્ત્રીનું ડાબુ અંગ ફરકે શુકન કહેવાય. એટલે યમુનાજીનું ડાબુ અંગ ફરકવા લાગે એટલે કે શુકન થયા કે ફરી લીલાથી વિખૂટો પડેલો જીવ ફરી લીલામાં ગયો. બીજો ભાવ એ બતાવ્યો તબહી ઇનકી ભુજા વામ ફરકે, ડાબુ હાથ ફરકે. ડાબા હાથમાં શું છે યમુનાજીના? તો કે 3 કમળ છે. જમણા હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં 3 કમળ. અને કમળ ધ્યાનથી જોજો, એક કળી છે, એક અર્ધ વિકસિત છે, ત્રીજું પૂર્ણ વિકસિત છે.
તો આ છે પ્રેમની 3 અવસ્થા: પ્રેમ, આસક્તિ અને વ્યસન. ભક્તિની 3 અવસ્થા બતાવી મહાપ્રભુજી. ભક્તિ વર્ધની નામનો ગ્રંથ મહાપ્રભુજીનો છે. અને 3 અવસ્થા પ્રેમ, આસક્તિ અને વ્યસન એટલે યમુનાજીની ડાબી ભુજા ફરકે એટલે કે બ્રહ્મ સંબંધ થયો ને, એને ભક્તિની આ 3 અવસ્થા આપવા માટે યમુનાજી દોડવા લાગ્યા. અથવા ત્રીજો અર્થ એ થયો તબહી ઇનકી ભુજા વામ ફરકે. કારણ કે જ્યારે જ્યોતિષમાં પણ જ્યારે હાથ બતાવો તો પુરુષનો જમણો હાથ જોવાય, સ્ત્રીનું સૌભાગ્ય ડાબો હાથમાં જોવાય. એટલે તબહી ઇનકી ભુજા વામ ફરકે એટલે જેનું બ્રહ્મ સંબંધ થયું ને એને પોતાનું સૌભાગ્ય આપવા માટે યમુનાજી દોડવા લાગ્યા. અને યમુનાજીનું સૌભાગ્ય શું છે તો કે ઠાકોરજી. એટલે યમુનાજી કૃપા કરી બ્રહ્મ સંબંધી જીવને સાક્ષાત ઠાકોરજીનું દાન કરે છે. અનેક અનેક અર્થો બતાવ્યા. અથવા એક ભાવ એ બતાવ્યો કે તિનકી ભુજા વામ ફરકે, ડાબી ભુજા ફરકે. કારણ આ કયા જીવો છે? આ એ જીવો છે જેને શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઊભા રહી પોતાની ડાબી ભુજા ઊંચી કરીને બોલાવી રહ્યા છે, આવ 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 આવ. એટલે યમુનાજી સંકેત કરે છે કે પ્રભુ આપે ડાબો હાથ ઊંચો કરીને જેને નિકુંજમાં બોલાવ્યા ને એમાંથી એક સખી આવી રહી છે, એટલે કહ્યું તબહી ઇનકી ભુજા વામ ફરકે. અનેક અનેક ભાવો સંકેતો બતાવ્યા. કારણ કે આ કમળ શું છે ડાબા હાથમાં? યમુનાજીના આખા શિંગારની ભાવના છે, આખા સ્વરૂપની ભાવના છે. જેમ શ્રીનાથજીનું સ્વરૂપ, દાઉજીનું સ્વરૂપ, યમુનાજીનું સ્વરૂપ, મહાપ્રભુજીનું સ્વરૂપ, આ દરેકની મુદ્રાઓ, બિરાજવાનો પ્રકાર, આ બધાનો ભાવ છે. મહાપ્રભુજીને ઘણી વાર આપણે આમ કહીએ છીએ તો આમ નથી બિરાજતા. મહાપ્રભુજી આમ બિરાજે. પેલી તો આશીર્વાદ મુદ્રા છે, આ દાન મુદ્રા છે. આપણે ત્યાં આખો પ્રકાર છે. ઘણીવાર નવા જેટલા ચિત્રોને બનતા હોય તમે આશીર્વાદ આપતા હોય એ રીતે હોય, પણ ત્યાં મૂળ ચિત્ર તમે જુઓ. આપણે મહાપ્રભુજીનું મૂળ ચિત્ર હોનાર નામના ચિત્રકારે ત્યાં આખો વાર્તા પ્રસંગ આવે, યમુનાજીના તટ પર મહાપ્રભુજી બિરાજ્યા છે અને કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કશ્મીરી અને દામોદરદાસ હરસાની આ 3 વૈષ્ણવ જોડે જ મૂળ ચિત્ર આજે પણ કિશનગઢ રાજસ્થાનમાં બિરાજે છે. 3 વાર બનાવ્યું પણ ચિત્ર બન્યું જ નહીં. અને પછી મહાપ્રભુજીની આજ્ઞા લઈ કે આપ આજ્ઞા આપો તો મને રાજાએ મોકલ્યો છે બનાવવા માટે, અને આપે આજ્ઞા આપી ત્યારે આ મૂળ ચિત્ર બનાવ્યું. જે સાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે એ દમલાજી છે, જે હાથ જોડીને બિરાજ્યા છે એ કૃષ્ણદાસ મેઘન છે, અને જે લખી રહ્યા છે એ માધવ ભટ્ટ કશ્મીરી છે. આ માધવ ભટ્ટ કશ્મીરીની પણ બહુ મોટી સેવા છે. આ સુબોધનીજી આદિ ગ્રંથો મહાપ્રભુ તો પ્રવાસમાં રહેતા અને જે બોલતા જાય લખતા જતા. અમારા રમેશ કાકાને પણ એક બહુ ઉત્તમ એમને આવડત છે, કેટલા ગ્રંથો એમને લખ્યો. અને હું તો એમને આશીર્વાદ આપું કે હંમેશા લખતા રહેજો. કારણ કે હવે આપણા સંપ્રદાયમાં લેખકો બહુ ઓછા થઈ ગયા છે કે આપણા પુષ્ટિ માર્ગીય ગ્રંથો લખી શકે એ બહુ ઓછા લોકો, એવા ઓછા શાસ્ત્રીજીઓ રહ્યા છે. એટલે અમે તો એમને જ્યારે મળે ત્યારે કહીએ કે આ સેવા છોડતા નહીં. આપણે મહાપ્રભુજીની નામ સેવા છે એટલે દર વર્ષે એક ગ્રંથ તો બહાર પાડવો જ, લોકો સુધી આ પહોંચે. એક વસ્તુ મારી યાદ રાખજો, આજે વાંચવાનું ભલે ઘટી ગયું છે પણ પાછો એનો પીરિયડ આવશે. 10 વર્ષે પાછી વાંચવાની ધગસ લોકોમાં વધશે. જો પહેલા રેડિયો કેવો જતો રહ્યો હતો, પાછો આવ્યો કે નહીં રેડિયો? આ બધું દુનિયામાં ફરી ફરીને પાછું આવતા હોય છે. એટલે અત્યારે કદાચ રસ ઘટ્યો છે વાંચવાનો, પણ લખેલા ગ્રંથો એ આપણા સંપ્રદાયની ધરોહર છે અને એ સચવાવી જ જોઈએ. અને મૂળ ધર્મ ગ્રંથો જ્યારે સચવાય છે એટલે જ આપણે ગ્રંથોત્સવ કર્યો હતો ને ગયા વર્ષે, કે ઘર ઘર ગ્રંથો, હજારો ઘરોમાં. હવે રાજુભાઈની કથા હતી ને ત્યારે ગ્રંથોત્સવ આપણે સાબરમતીના કિનારે જ્યારે કર્યો ને હજારો ઘરોમાં વિશ્વભરમાં આપણે ગ્રંથો નિઃશુલ્ક પહોંચાડ્યા. ભાગવતજી, ગીતાજી, 16 ગ્રંથ, તો ઘર ઘરમાં ગ્રંથ બિરાજે એવું કે અભિયાન આપણે કર્યું. પણ હજી હજારો ગ્રંથો ઘરો બાકી રહે, કારણ કે બધે પહોંચવું બહુ કઠિન છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો તબહી ઇનકી ભુજા વામ ફરકે, ડાબી ભુજા ફરકે, એનો એક ભાવ કે શ્રીનાથજી જે ડાબી ભુજાથી બોલાવે છે એ ભુજા. અથવા શ્રીનાથજી જો કોઈને બોલાવે તો આપણે એમ કહીએ ને આમ આવો, આમ કોઈ બોલાવે? શ્રીનાથજીનો હાથ તો આમ છે અને આપણે એમ કે ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત, શ્રીનાથજી ડાબી ભુજા કરીને બોલાવે છે તો કોઈને બોલાવીએ તો આમ બોલાવજે, આમ બોલાવે. એનો ભાવ એ કે યમુનાજી
તિનકી ભુજા વામ ફરકે, જે ડાબી ભુજા ફરકાવી અને યમુનાજી સંકેત કરી રહ્યા છે, તો સીધા નહીં યમુનાજી તરફ થઈને આવજો, એવો સંકેત શ્રીનાથજી બાબા કરી રહ્યા છે. તો જે યમુનાજીના સ્વરૂપની હું વાત કરતો, દાઉજી, શ્રીનાથજી, આ બધાના સ્વરૂપ. દાઉજીનો જમણો હાથ ઊંચો હોય, દાઉજીનું સ્વરૂપ જુઓ ને તો એમ શ્રીનાથજી બાબાનો વામ ભુજા. યમુનાજીનું સ્વરૂપ કમળની માળા, અને એ વ્રજભક્તોના હૃદય છે જે પ્રભુને ધરાવવા જઈ રહ્યા છે. ડાબા હાથમાં 3 કમળ, એ ભક્તિની 3 અવસ્થા છે. અને એવા અનેક ચાલી રહ્યા છે, ઊભા નથી, પધારી રહ્યા છે. દરેકનો એક સુંદર ભાવ છે. આગળ જેમ ચર્ચા નીકળશે એમ કરીશું. તો શ્રી યમુનાજી બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે. અને એટલા માટે બ્રહ્મ સંબંધ જીવનો થયો એના 2 સાક્ષી છે. એક મહાપ્રભુજી જેમણે કરાવ્યું, અને આપણને બધાને બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી જ કરાવે છે. અમે લોકો તો વિધિ મહાપ્રભુજી વતી કરાવીએ છીએ. અને એટલે જેને જેને બ્રહ્મ સંબંધ, આપણે ત્યાં તો વિધાન એ છે કે ઘરમાં દરેક જીવ બ્રહ્મ સંબંધી હોય, કારણ કે જે પ્રભુના શરણે ગયો છે ને એની રક્ષા કરવાનો સંકલ્પ સ્વયં ઠાકોરજીએ પોતે કર્યો છે. અને એ અભાવે પણ કેમ ન લીધું હોય બ્રહ્મ? ભક્તદ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. અભાવે પણ શરણમાં ગયો ને તો શરણે જનારાને ખબર નથી, પણ શરણે લેનારાને તો બધી ખબર છે. એ તો રક્ષા કરે જ છે. એટલે ઉત્તમ કર્મો અજાણતા પણ કરવા. ના પહેલા બધું હું સમજું શીખું તો એ તમારી જિંદગી જતી રહેશે. કરશો તો આપ મળે બધું સમજાઈ જશે. દવામાં શું છે આપણે બધામાં થોડી જાણવા જઈએ છીએ, ખાઈએ છીએ તો મટી જાય છે. એમ સારું છે એ ખબર પડે તો સમજાય નહીં તો એ કરવું, કારણ કે સારું કરેલું ક્યારે નકામું જતું નથી. તો તભી ઇનકી ભુજા ફામ પર કે દોર કર શોર કર, અને આનંદ કરતા કરતા કિલ્લોલ કરતા કરતા જાય પીએ સો કહે અતિ આનંદ મનમે જુ હરકે. અને હૃદયમાં ખૂબ આનંદ માણી રહ્યા છે. નામ નિર્મોલ લગ નગ લે કો ન શકે, અને ભક્ત રાખત હી હાર કરકે. અને આવું નિર્મોલ નગ જેવું નામ કોઈ લઈ શકતો નથી. જેના પર કૃપા હોય એના જ મુખમાં યમુનાજીનું નામ આવે. અને કેવું ભક્ત રાખત હિએ હાર કરકે. અને ભક્તો કઈ રીતે યમુનાજીનું નામ રાખે છે? જેમ હૃદયમાં હાર પહેર્યો હોય ને એ રીતે. હાર પહેર્યો એટલે કઈ રીતે? તમે સાચા હીરાનો બહુ જ મોંઘો હાર પહેરી કોઈના લગ્નમાં ગયા, હવે પાર્કિંગ મળ્યું ને એટલે બહુ દૂર કાર પાર્ક કરી, અને પાર્ક દૂર કરી અને જ્યાં કાર લોક કરીને આવતા હતા અને જોયું તો કેટલાક વ્યક્તિઓ એવા ઊભા છે, તમને સેફટી ના લાગી કે બરાબર માણસો નથી ઊભા. એટલે તમે શું કરો? એ હારને અંદર નાખી અને પાછું માથે ઓઢી અને સાડીમાં એવું છુપાવી લો એ હાર કે કોઈને દેખાય નહીં, અને ઉતાવળા નીકળી જાઓ. અને જ્યાં લગ્નમાં એન્ટર થયા પાર્ટી પ્લોટમાં, જો દેખાય તો આ તો બધા આપણા સ્વજનો સગા સંબંધી, એટલે બધાને દેખાય એ રીતે હાર બહાર કાઢી અને પછી અંદર ગયા. બધા જોઈને રાજી થાય, કેવો સરસ હાર પહેર્યો છે. ભક્તો આ રીતે જ યમુનાજીના નામ લે છે. જ્યારે આવા લોકો દેખાય કે જે આપણા ભાવનું હરણ કરી જાય, ત્યારે યમુનાજીનું નામ છુપાવી લેવું. અને જ્યારે સ્વજન ભગવદીઓ દેખાય ત્યારે જોર જોરથી યમુનાજીનું નામ ગાવું, જેથી બધાના કાનમાં એ નામ પડે. એટલે કહ્યું ભક્ત રાખત યે હાર કરકે. એટલે જ વૈષ્ણવો એ રીતે યમુનાજીનું નામ રાખે છે કે એ યમુનાજીનું નામ લેતા જ સર્વના હૃદયમાં આનંદ વ્યાપી જાય કે મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે. મારા ભવના દુખડા ખોયા શ્રી યમુનાજી રે. પહેરે છોડી કસુંબલ સાડી, એવા સ્વરૂપની રખવાને દોડી. પહેરે છોડી કસુંબલ સાડી, એવા સ્વરૂપની રખવાને દોડી. ને પૂર ઘુઘરી વાગે ચરણે શ્રી યમુનાજી રે. મારું મન તમારે શરણે શ્રી યમુનાજી રે. મેં તો યુગલ સ્વરૂપ
रूपे जोया श्री यमुनाजी रे। नाम निर्मोल नग ले को न सके पर ભક્ત રાખત ये हार करके એમ કહી અને કહ્યું રસિક પ્રીતમ જે હોત જા પર કૃપા સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. અને હરિરાયજી કહેવા લાગ્યા કે જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય એ જ યમુનાજીના રૂપને પરખી શકે, ઓળખી શકે, જાણી શકે. જોઈ લેવા સહેલા છે, જાણવા માટે જીવન નીકળી જાય. ઘણાને રોજ જોતા હોઈએ પણ એને જાણતા ન હોઈએ, કારણ એને જાણવા માટે તો એનો સંગાથ જોઈએ, એની સાથ જોઈએ, ત્યારે એને સાચા અર્થમાં જાણી શકાય. એમ યમુનાજીને આપણે મહાત્મ્ય રૂપે જોયા છે. યમુનાજી માં છે, કૃપાળુ છે, પણ જેમ જેમ એની નિકટતા અને એનું નામ જપતા જાઓ ત્યારે સાચા અર્થમાં એને જાણી શકાય. હોત રસિક પ્રીતમ જો જાકી જા પર કૃપા, ઠાકોરજીની જેના પર કૃપા હોય યમુનાજીને ઓળખી શકે. એમ કહી અને આગળ શ્રી હરિરાયજીનું ચોથું પદ અને ગાન કરતા શ્રી હરિરાયજી કહે કે આ યમુનાજીના મેં ગુણગાન કર્યા, એના રૂપ પરખે એમ કહ્યું, પણ હવે એમના રૂપને જો નૈન ભર દેખ અબ ભાનુ તનયા. नैन भर देख अब भानु तनया, नैन भर देख अब भानु तनया, केली पिय सौ करे भ्रमर तब ही परे, श्रम जल भरत आनंद मनया, नैन भर देख अब भानु तनया. चलत टेढ़ी हो लेत पिय को मोह, इन बिना रहत नहीं एक छिनया, रसिक प्रीतम रास करत श्री यमुना पास, मानो निर्धन की है जूधनया, नैन भर देख भानु तनया, नैन भर देख अब भानु तनया, नैन भर देख भानु तनया. નૈન ભર દેખ અબ ભાનુ તનયા. ન જોવા જેવું ઘણું બધું જીવનભર જોયું. ખરેખર જેને જોવા જેવો છે એને બેસીને ક્યારે નિહાળ્યો છે. અને જોવાનો પણ એક પ્રકાર છે. આપણે ત્યાં દર્શનની પણ એક રીત છે. એમ તો રીત વિપરીતી ચરણારવિંદથી મુખારવિંદ સુધી કઈ રીતે ભગવત દર્શન કરાય એનો વિવેક છે. આંખો બંધ કરીને તો મર્યાદા મંદિરમાં થાય. આપણે તો એવી સાવધાની રાખવાની કે દર્શન કરતા સમયે ક્યાંક પાપણ બંધ ન થઈ જાય. અહીંયા તો લોચન ભરી ભરી પીજે જી. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે ને કે જ્યારે ઠાકોરજી સગુણ સ્નેહી સામળા વાલા, છઠ્ઠાખ્યાનમાં આ પ્રાય બધા ગાતા હોય છે. સગુણ સ્નેહી શ્યામળા વાલા, અહર્નિશ દર્શન આપો જી, પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ સ્થિર કરી સાપો જી. લોચન ભૃંગ પિયે ઘણું તે પ્રગટ મુખ મકરંદજી. પ્રભુ જ્યારે પધારતા હોય તે પદ ક્યારે દેખશું, જે ગોધન પૂઠે ધાયજી. અને પ્રભુ ગાયોને ચરાવતા ચરાવતા ગોકુળની ગળીઓથી પધારે અને ત્યારે અનિમેષ નેત્રોથી, અપલક નેત્રોથી ગોપીઓ સ્વરૂપામૃતને નેત્રો દ્વારા કટ 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 જેમ પાન કરતા હોય એમ અનિમેષ નેત્રોથી પાન કરે. અલક મુખ ઘૂર રજ લાગી તે, કમળ ભ્રમર વિશે ખેજી,
મંડળી મધ્ય રંગ અનેક ઉપજાવે ઠાકોરજીના સ્વરૂપનું અમૃત કઈ રીતે, જેમ કમળ ભ્રમર વિષય કહેજી, ત્યારે પ્રભુનું મુખ કમળ અને કમળમાં જેમ ભમરો બેસીને એના રસનું પાન કરતો હોય, એમ દર્શન કરતી સમયે આપણા નેત્રો ભ્રમર જેવા બની જવા જોઈએ. અને ભ્રમર જેમ કમળમાં બેસે અને ક્યારે સૂર્યાસ્ત થઈ જાય ખબર ન પડે, અને બીડાઈ ગયેલું એ ભ્રમર કમળની અંદર, અને જે મોટા મોટા વાંસને કાપી નાખે એ કમળની કોમળ પંખુડીઓને પ્રેમને કારણે કાપી ન શકે, અને એમાં જે મરી જાય પણ એને છોડે નહીં, એ રીતે પાન કરવાનું. મત ગજગતી મલપતાતે શ્રી ગોકુળમાં આવે લોચન ભૃંગ પિયે ઘણું તે પ્રગટ મુખ મકરંદજી. અને પ્રભુના એ સ્વરૂપામૃતનું વ્રજ ભક્તો પાન કરે છે. નૈન ભર દે કબ ભાનુ તને. અરે વૈષ્ણવો, આ નેત્રો જ કાફી છે કલ્યાણ માટે. એક 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 જો ભાગવતનો આશ્રય કરું તો વેણુ ગીત અક્ષણવતામ બલઈદમ ન પરમ વિદામ સખ્ય પશુનુ નિવેશયતોર વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુ जुष्टम यैर्वा निपित मनुरक्त कटाक्ष मोक्षम. जब वेणु गीत गोपियां गाती हैं तब कहती हैं, अरे सखी देख तो सही श्याम सुंदर का स्वरूप कैसे सुंदर लग रहे हैं, मानो आज नेत्र वाले होना हमारा सफल हो गया. આ નેત્રોનું ફળ આજે આપણને મળી ગયું, પ્રભુના દર્શન કર્યા તો. આપણે તો કેટલા વાર્તા સાહિત્યમાં પણ તમે પ્રસંગ જુઓ, રસખાનજી એની વાર્તા જુઓ. એક નાના બાળકમાં બહુ આસક્તિ એમને. બે વૈષ્ણવ વાત કરતા હતા કે રસખાનજીને જેવી બાળકમાં આસક્તિ છે એવી જો ઠાકોરજીમાં થઈ જાય ને, શ્રીનાથજીમાં, તો એનો ઉદ્ધાર થઈ જાય. અને આ સાંભળી ગયા રસખાનજી, કાઢી તલવાર, પકડ્યા વૈષ્ણવને, બતાવો કોણ છે શ્રીનાથજી. પેલા ગભરાયા, અરે આ પઠાણને મારે શું જવાબ આપવો, કોણ શ્રીનાથજી કેમ સમજાવવા. પાગમાં એક ચિત્ર હતું શ્રીનાથજીનું, એ કાઢ્યું અને કહ્યું આ છે શ્રીનાથજી. અને જ્યાં શ્રીનાથજીને પ્રથમ વાર જોયા, શ્રીનાથજીના જ થઈ ગયા. એમ થયું કે હવે જોવો છે તો આને, મેળવવો છે તો આને, થવું છે તો આના. અને હવે તો ચિત્ર લઈને બધા મંદિરોમાં બ્રજમાં ફરે, આ શ્રીજી છે ના, આ નથી, બીજા મંદિર, આ શ્રીજી છે, આ નથી. અને ફરતા ફરતા કોઈએ કહ્યું કરે આ દેવ દમન શ્રીનાથજી તો આ ગિરિરાજજીની ઉપર છે. ચડવા ગયા યવન, કોણ જવા દે, બહાર કાઢ્યા, ચલો બહાર. અને બસ ધ્વજાને જોયા કરે, મારો શ્રીનાથજી બાબા આની ભીતર છે. અને ચારે બાજુ આટલી બધી પહેરેદારી, એટલે થયું કે જ્યાં ખજાનો હોય ત્યાં તો પહેરેદાર હોય જ. અને એટલામાં ગુસાઈજી ત્યાંથી અશ્વ પરથી પધાર્યા. તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ તરવા. અને શ્રીનાથજીની દ્રષ્ટિ પણ મંદિર પર, રસખાનજીની પણ દ્રષ્ટિ મંદિર પર. અને રસખાનજીએ ગુસાઈજીને જોયા ને, મનમાં થયું કે હું જ્યાં જોઉં છું ત્યાં જ આ જુએ છે, ये तो मेरे महबूब का यार लगता है. આ મારા પ્રિયતમનો યાર લાગે છે, એને પણ પ્રેમ આની જોડે જ લાગે છે. બહુ સુંદર પ્રસંગ છે, વિસ્તાર નથી કરતો. અને જ્યાં ગુસાઈજી પધાર્યા, રસખાનજીને બ્રહ્મ સંબંધ આપ્યા, કૃપા કરી અને રસખાનજી જવા લાગ્યા ને, તો શ્રીનાથજીએ કૂદકો મારીને હાથ પકડ્યો. હવે ક્યાં જાય છે, ચાલ મારી સાથે ખેલવા માટે. પણ એક ચિત્ર જોતા જ નૈન ભર દે કબ ભાનુ તને. પ્રભુને જે જોયા, અને સાચા અર્થમાં દર્શન તો એ છે, ભલે હજારોની ભીડમાં તમે ઊભા હો, પણ એટલા પ્રેમથી પ્રભુને જુઓ કે એ પણ તમારા સિવાય બીજા કોઈને ન જોઈ શકે. ત્યારે માનવું કે હવે દર્શન થયા. એની દ્રષ્ટિ અમારી ગોપીઓ પણ કહે છે ને, ગોપી ગીતમાં જુઓ, અટતી અધ્વવા અંધિકારણમ ત્રુટિયુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખં ચ તે
पुकारो मेरे साथ। ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે અનેક જન્મથી જીવ આચરે આપ શરણની ખબર ના પડે. અટતી યદ ભવાન અંધકાનનમ. દિવસનો અંત સમય આવ્યો હોય, સૂર્ય નારાયણ ઢળી રહ્યા હોય, ઠંડક ફેલાઈ ચારે બાજુ. પ્રભુને થયું કે હવે ગોકુળ જવાનો સમય થયો. કદંબના વૃક્ષ પર ચડીને વેણુના સ્વર ભર્યા. દૂર દૂર ચરતી ગાયો દોડતી કૂદતી ભાગતી પ્રભુની આજુબાજુ ગોઠવાઈ. વૃક્ષથી નીચે ઉતરી ગાયોને હંકારતા પ્રભુ હિયો હિયો હટકટક હટકટક ચરાવતા. ક્યારેક નોજણાને મસ્તક સાથે બાંધે, ક્યારેક વેણુના સ્વર ભરે અને ગાયોને હંકારતા હંકારતા પ્રભુ આમ ચરાવતા ચરાવતા જ્યારે આગળ પધારે અને ત્યારે ખુરદથી મંડિત થયા હોય શ્રીઅંગ. અને ખુરદથી મંડિત થયેલું એ શ્રીઅંગ જ્યારે ગોપીઓ ઝાંખી કરે ત્યારે એમ લાગે કે જ્યારે આ નેત્રો જ્યારે બંધ થાય દર્શન કરતા ત્યારે બ્રહ્મા પણ જડ લાગે કે આ દેવતાઓમાં દ્રષ્ટિ નથી હોતી, પાપણ નથી હોતી, પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય છે? અમને જો ભગવત દર્શનની ઈચ્છા આપી તો આ પાપણ કેમ આપી? જડ ઉદીક્ષતામ પક્ષ્મ કૃદ્રશામ. આ બ્રહ્મા તો અમને જડ જેવા લાગે છે. આવો ભાવ નૈન ભર દેખ અબ ભાનુ તને. અને પ્રભુની આ જ વિશેષતા છે. અમારા વૈષ્ણવ પણ જુઓ ને, નાથ દ્વારામાં આટલી ભીડ હોય, આટલા ધક્કા હોય, તો એ માણ 5 સેકન્ડ દર્શન થાય ને તો બહાર આવીને કે આનંદ આવી ગયો, આજે તો બહુ સુંદર દર્શન થાય. સંકટમાં પણ શ્રીજીનું સૌંદર્ય માણી શકે ને એ જ વૈષ્ણવ છે. અમારા ભીષ્મજી પણ જુઓ ને, ભીષ્મજી ભાગવતમાં ભીષ્મ સ્તુતિમાં જુઓ, આખું શરીર બાણથી વિંધાયેલું છે, આખું શરીર. અને સામે આવીને ઠાકોરજી ઉભા. આપણા જેવા હોય તો શું કરીએ? અરે પ્રભુ બહુ દુખે છે, કંઈક કરો ને, આમાંથી બચાવો ને, કંઈક કાઢો ને, કંઈક તો ઉપાય કરો. અને આ ભગવતી સંકટમાં પણ સૌંદર્યને ગાય છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવ રામબરમ દધાને વપુરલક કુલા વૃતાનનામ વિજય સખે રતિરસ્તુ મે નવત્યા. પ્રભુ આખા વિશ્વમાં આપનાથી સુંદર બીજું કોઈ નહીં. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવ રામબરમ દધ. તો વિસ્તાર નથી કરતો, પણ આવામાં પણ જે સુંદરતાને માણે. આપણે તો વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો આવે, ચૌડાની વાર્તા આવે, રોજ શ્રીજીના દર્શન કરવા જાય. રાજભોગનો નિયમ જ. એક દિવસ બહુ મોડું થઈ ગયું, દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ થયો કે એવો મારો કયો અપરાધ થયો, શ્રીજીના દર્શન ન થયા. નિજ મંદિરની પાછળની દિવાલમાં આવીને માથું પછાડવા લાગ્યો. એ શ્રીજી, મારો નિયમ તૂટ્યો, કયો અપરાધ મારાથી થયો, આજે આપના દર્શન ન થયા. અને એનો તાપ શ્રીજીથી સહન ન થયો. પોતાની છડી ઉપાડી શ્રીનાથજી બાબાએ. અને ઇતિહાસ એમ લખે છે કે છડીથી દિવાલમાં ખોદી બખોલ પાડી અને શ્રીનાથજીએ મુખારબિંદના દર્શન કરાવ્યા. આ દર્શનની લાલસા નૈન ભર દેખ અબ ભાનુ તને. આ નેત્રો એટલા ભરી લે કે બીજા કોઈ વિષય ને વિકાર માટે જગ્યા જ ન રહે. ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય. રહીમજી પર દોહો કહે છે ને કે જેમ કોઈ મુસાફર જતો હોય ને રોકાવા માટે કોઈ ધર્મશાળામાં આવ્યો, પણ એને ખબર પડે કે કોઈ ઓરડો ખાલી જ નથી, બધા ભરાયેલા છે, તો એ આગળ નીકળી જાય. એમ જેનું હૃદય ભક્તિથી ભરાયેલું હોય, વિકારો આવે ખરા, પણ એને થાય કે અમારા માટે તો જગ્યા જ નથી, એટલે આપમેળે આગળ નીકળી જાય. એમ નેત્રો સામે અનેક દ્રશ્યો આવે, પણ જેના નેત્રો શ્રી યમુનાજી અને શ્રીજીની મધુરતાથી ભરાયેલા હોય તો બીજા કશા વિષયો માટે જગ્યા જ ન હોય. આ નેત્રો બહુ મહત્વના છે ભક્તિમાં.
આ નેત્રોના કેટલા ભાવો આપણે ત્યાં કયા છે. આજ આપણે તો આજકાલ તો બોડી લેંગ્વેજ નું ચાલે છે ને બહુ. આમ ઉપર જોતો હોય કે ચિંતામાં છે, નીચે જોયો તો ઉદાસ છે, આજુબાજુ આમ તો કઈ વિચારી રહ્યો છે. કેટલું બોડી લેંગ્વેજ નું, આંખોમાંથી કેટલા બધા ભાવો આપણે ત્યાં કહીએ. પણ એક વાત ચોક્કસ છે, ઘણાની આંખો બહુ સારી હોય પણ કદાચ નજર સારી ના હોય. પ્રભુના તો નેત્રય મધુર છે અને દ્રષ્ટિ પણ મધુર છે. ગોપીઓ તો એ દ્રષ્ટિનું કહે છે કે આપ અમારી ઓર નિહારો ને ત્યારે અમને બાણ વિંધતા હોય. કમલ સી અખિયા લાલ તિહારી 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા. નેત્રોને પણ કેટલી ઉપમા આપણે ત્યાં, અત્યારે એનો વિસ્તારનો સમય નથી, પણ પ્રભુના નયનમ મધુરમ, તે નેત્રોને કેટલી ઉપમા આપવા. કોઈ કમળ કહે, કોઈ ભ્રમર કહે, કોઈ ખંજન પક્ષી જેવું કહે, કોઈ મીન જેવા કહે. અનેક પ્રકારથી નેત્રોના વર્ણન છે. અહીંયા નૈન ભર દેખ અબ ભાનુ તનયા, એટલા પ્રેમથી એની સામે જો કે નેત્રો દ્વારા હૃદય ભરાઈ આવે ભાવથી. નૈન ભર દેખ અબ ભાનુ તનયા. કહ્યું કે આ પ્રભુ બધા કદાચ ના લઈ શકાય, પણ જેટલું આપણે લઈ શકીએ એટલું. ભ્રમર તબ હી પડે શ્રમ જલ ભરત આનંદ મને. કેલી પીએસો કરે ભ્રમર તબ હી પડે. યમુનાજીમાં તમે જાઓ ને તો યમુનાજીના દરેક અંગની મહત્તા છે. યમુનાજીના લહેર, યમુનાજીના ભ્રમર, યમુનાજીમાં ખીલેલા કમળ, યમુનાજીના ઘાટ, યમુનાજીના પુલીન, એટલે કે બેટ જેવો ભાગ હોય ને એને પુલીન કહેવાય. તિહારો પુલીન મોહી ભાવે. એવા દરેકની મહત્તા અને વિશેષતા કઈ છે. લહેરો દેખાય તો ભુજાનો ભાવ કરો. ભ્રમર એ તો એમ માનો કેલી પીએસો કરે, માનો ઠાકોરજી ને સ્વામીજી એકબીજાનો હાથ પકડીને ફુંદરડી ખાતા હોય. આપણે તો જ્યારે ભમર દેખાય ત્યારે એવો ભાવ કરો કે ઠાકોરજી કેલી પીએસો કરે, સ્વામી સાથે સુંદર નૃત્ય કરી રહ્યા છે. કમળ દેખાય, અષ્ટપદીમાં ગુસાઈજી કહે આ કમળ કમળ નથી પણ યમુનાજીના નેત્રો છે. એવો ભાવ કયો. કારણ કે જ્યારે રાત્રિના સમયે યમુનાજીમાં પોયણા ખીલે, એટલે મહારાસ ચાલતો હોય અને ઠાકોરજી યમુનાજીમાં પધારે ત્યારે યમુનાજીને એમ થાય આ બે નેત્રોથી દર્શન પૂરતા નહીં થાય, તૃપ્તિ નહીં થાય. શું કરું કે હજારો નેત્રો તો પોતાની ભીતર અનેક પોયણાઓ ઉગાડે અને પોયણાઓ ખીલે. તો ગુસાઈજી કે હજારો નેત્રો યમુનાજીએ પ્રગટ કર્યા, એનાથી ઠાકોરજીની રાસલીલાના દર્શન કરી રહ્યા છે. અને સવારના સમય પોયણા બંધ થઈ જાય ને કમળ ખીલે ને લાલ હોય ત્યારે ગુસાઈજી કહે આ લાલ કમળ શું છે? તો કહ્યું કે આ લાલ એટલા માટે છે કે આખી રાત જાગ્યા હોય ને તો આંખો લાલ થઈ જાય. આખી રાતનો ઉજાગરો યમુનાજીને છે એટલા માટે લાલ લાલ કમળો ખીલી. અને એ રાતના રાસ સમયના દર્શન હજી નેત્રોમાં એનો રસાવેશ છે. એટલે જો યમુનાજીમાં લાલ કમળ દેખાય તો ભાવ કરજો કે યમુનાજીને રાસનો રસ હજી એમના નેત્રોમાં છે. એ રૂપે મને કમળના દર્શન નથી થયા, યમુનાજીએ મારા પર કૃપાની દ્રષ્ટિ કરી છે. કમલમ મધુરમ એમ કહ્યું છે. યમુનાજીના હાથમાં જે કમળનું ફૂલ છે ને એનો આખો ભાવ કયો કે યમુનાજીના હાથમાં કમળનું ફૂલ અને એ પુષ્ટિ માર્ગનું મૂળ. મહાપ્રભુજીના ચરણમાં 15 ચિહ્નો છે. કમલ ધ્વજા પતાકા કોઈનો દો એનો વિસ્તાર નથી કરતો. અને એ કમળના ચિહ્નમાંથી આખી અલૌકિક લીલા સૃષ્ટિનું સર્જન છે. જેમ સાધારણ સૃષ્ટિનું સર્જન ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી અને સમગ્ર સૃષ્ટિનું સર્જન છે ને, એ આખી આ પંચભૌતિક સૃષ્ટિ છે. એ જ રીતે લીલાની આધિ દૈવિક અલૌકિક સૃષ્ટિનું સર્જન મહાપ્રભુજીના ચરણમાં રહેલા કમળમાંથી થયું છે. અને યમુનાજી જે હાથમાં કમળ રાખ્યું છે તો કહ્યું કે ઈશારો કરી રહ્યા છે કે જો તારે પરમ ફળને પ્રાપ્ત કરવું છે તો આ કમળ જે ચરણમાં છે એ ચરણનો આશ્રય કરજે. એટલે જેમ આપણે ધ્વજા લઈને ફરીએ એટલે આખા દેશનું પ્રતીક કહેવાય ને, એમ યમુનાજી પણ કમળ રૂપી ધજા લઈને ફરે છે કે આ કમળનો આશ્રય કરીશ તો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના ફળને તું પ્રાપ્ત કરીશ. આવો ભાવ આપણે ત્યાં કર્યો. તો શ્રી યમુનાજી કેલી પીએસો કરે ભ્રમર તબ હી પડે અને આનંદ મનયા અને આનંદ માણી રહ્યા છે. અને કયું ચલત ટેડી હોય લેત પિયકો મોહી. વક્રતા એ સુંદરતાની અભિવૃદ્ધિ કરનારું છે. ઠાકોરજી માટે પણ કહીએ ગિરધર સબહી અંગ કો બાકો,
બાકી ચાલ ચલત ગોકુલ મેં. અને એટલા માટે આપણા પુષ્ટિ સ્વરૂપો બધા વાંકા છે. અને એટલા માટે શૃંગાર પણ જો મુગટ પુષ્ટિ માર્ગમાં સીધો નથી ધરાતો, વાંકો ધરાય.